નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર। દોસ્તો, અહીં આપણે સોલ્વ કરી રહ્યા છીએ વર્ષ 2026 ની બોર્ડ પરીક્ષા માટે ગાલા અસાઇનમેન્ટ, જ્યાં આજનો આ વિડિયો છે ધોરણ 12 ના વિદ્યાર્થી મિત્રો માટે નામાના મૂળ તત્વો એટલે કે અકાઉન્ટ્સ વિષયના પ્રશ્નપત્ર નંબર 1 ના વિભાગ એ અને વિભાગ બી। દોસ્તો, વિગતવાર રીતે સમજીશું કે કઈ રીતે અહીંયા પ્રશ્નપત્ર નંબર 1 ના વિભાગ એ અને બી નું સોલ્યુશન થાય છે। તો ફટાફટથી આ વિડીયોને લાઈક અને શેર કરીને બન્યા રહેજો વિડીયોમાં અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલી એક મહત્વપૂર્ણ બાબતની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે। આ સિવાય જો આપ સર્વે છો આપણી ચેનલ ઉપર નવા અને હજુ સુધી ચેનલ ઉપર નથી જોડાયા તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલ ઉપર જોડી દેજો તથા બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા આવા જ મહત્વપૂર્ણ ગાલા અસાઇનમેન્ટ્સ સોલ્યુશનના વિડીયોઝ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને મળતા રહે। આ સિવાય દોસ્તો અન્ય ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન્સ જે છે તેમના વિડીયોઝની લિંક નીચે કમેન્ટ બોક્સમાં પિન કરેલી કે પછી ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી લિંક દ્વારા જોવા મળી જશે, તો ત્યાંથી તે વિડીયોઝને અચૂકથી નિહાળજો। ચાલો દોસ્તો, વધારે વાર ન કરતા શરૂઆત કરીએ છીએ ગાલા અસાઇનમેન્ટના પ્રશ્નપત્ર નંબર 1 ની, જ્યાં બોર્ડ પ્રશ્નપત્ર માર્ચ 2025 નું પહેલું પેપર આપણને આપેલું છે। સૂચનાઓ હર હંમેશની જેમ આપણને ખ્યાલ જ છે, તો એની અંદર જે છે તે આપણે વાંચવાની જરૂર નથી। વિભાગ એ થી આપણે આપણી શરૂઆત કરીએ છીએ, જ્યાં આપણને વિકલ્પો આપેલા છે 20 વિકલ્પો, પ્રત્યેક માટે 1 ગુણ એટલે કે 20 ગુણના અહીંયા આપણા થઈ ગયા છે વિકલ્પો। ભાઈ સૌથી પહેલો વિકલ્પ અહીંયા આપણને આપેલો છે કે ભાઈ ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ પેઢી માટે શું ગણાય? તો એકદમ સહેલું એવું કે ભાઈ ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ પેઢી માટે જે છે તે ખર્ચ ગણવામાં આવે છે। તો હંમેશા યાદ રાખવાની છે આ બાબત આપણે। બીજું છે કે ભાઈ વિરલ દર મહિનાની શરૂઆતમાં ₹500 નો ઉપાડ કરે છે। જો ઉપાડ પર વાર્ષિક 10% વ્યાજ વસૂલ કરવાનું હોય તો ઉપાડ ઉપર વ્યાજ શોધો। સૂત્ર શું છે? સૂત્ર છે ભાઈ I બરાબર PRN ભાગાકારમાં શું 100। P એટલે શું? મૂળ કિંમત, પ્રિન્સિપલ અમાઉન્ટ કેટલી આપી છે ભાઈ? ₹500, તો લખી દઈએ ₹500 ગુણ્યા R એટલે શું? વ્યાજનો દર, રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો છે? 10, તો 10 ટકાવારીમાં છે એટલે નીચે શું લખીશું? ભાગાકારમાં 100 ગુણ્યા N એટલે કે આપેલ જે પણ વર્ષ છે તે મહિનાની શરૂઆતમાં છે કે અંતમાં છે। તો નંબર ઓફ યર્સ ની આપણે વાત કરીએ તો દર મહિનાની શરૂઆત, હવે આપણને ખ્યાલ હોવો જોઈએ દર મહિનાની શરૂઆત હોય તો 78 ના ભાગાકારની અંદર શું આવે? તો કે 12 આવે, બરાબર। હવે 500 ગુણ્યા 10 ભાગાકારમાં 100 ગુણ્યા 78 ભાગ્યા 12 તમે કરો તો આનો જવાબ શું આવે? 325। ચેક કરી લઈએ આપણે આમાંથી 325 ક્યાં છે? તો કે ભાઈ વિકલ્પ નંબર સી માં છે 325। તો આ રીતે થઈ જાય અહીંયા આપણો બીજો MCQ સોલ્વ। તો આવો કોઈ પણ આપેલો હોય તમારે ચિંતા કરવાની બિલકુલ પણ જરૂર નથી। અંતમાં કીધું હોય તો 66 ના ભાગાકારમાં 12 લઈ લઈશું, બાકી સૂત્ર જે છે તે 1 માર્કના વિકલ્પ માટે જે મુજબ આપણે શીખ્યું એ મુજબ જ સૂત્ર આવવાનું છે। ચાલો ત્રીજા MCQ ની વાત કરી લઈએ આપણે। પાઘડીનો આધાર કોની ઉપર રહેલો છે? તો કે ભાઈ પાઘડીનો આધાર ધંધાકીય એકમના ભવિષ્યમાં જળવાઈ રહે તેવા નફા ઉપર રહેલો છે, એટલે વિકલ્પ ડી સાચો જવાબ આવી જશે। ચોથું, અધિક નફો એટલે કે ભાઈ સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો આપણે કરીએ તો શું મળી જાય? તો કે મળી જાય આપણને અધિક નફો। ચાલો ત્યારબાદ પાંચમું, પુનર્મૂલ્યાંકન ખાતું ખાલી જગ્યા પ્રકારનું ખાતું છે, તો ભાઈ પુનર્મૂલ્યાંકન ખાતું જે છે તે ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે। પ્રકરણ નંબર 5, પ્રકરણ નંબર 6 ભાગીદારનો પ્રવેશ અને નિવૃત્તિની અંદર આપણે પુનર્મૂલ્યાંકન ખાતું બનાવીએ છીએ, બરાબર છે। કોઈ પણ પ્રકારની ઉપજ થાય કે આવક થાય તો ઉધાર જમા બાજુ આપણે જે છે તેની નોંધ કરીએ છીએ। ચલો પછી છઠ્ઠું, ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે ખાલી જગ્યા બનાવવામાં આવે। સીધી વસ્તુ છે, ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય મતલબ નવો ભાગીદાર પ્રવેશે કે પછી ચાલુ ભાગીદાર નિવૃત્ત થાય તો જ્યારે પણ પુનર્ગઠન થાય પેઢીનું ત્યારે પુનર્મૂલ્યાંકન ખાતું બનાવવામાં આવે છે। સાતમું, સ્વમૂલ્યાંકન દ્વારા આંકવામાં આવેલ પાઘડી કયા હિસાબી ધોરણ મુજબ ચોપડે દર્શાવી શકાય નહીં? તો હિસાબી ધોરણ 26 મુજબ, એટલે વિકલ્પ નંબર બી આવી જાય સાચો જવાબ। આઠમું, જ્યારે ફક્ત નફા નુકસાનનું જૂનું પ્રમાણ જ આપેલ હોય ત્યારે જૂના ભાગીદારનું ત્યાગનું પ્રમાણ બરાબર શું? તો જૂના ભાગીદારનું ત્યાગનું પ્રમાણ એ આપણું જૂનું પ્રમાણ કહેવાય। તો વિકલ્પ નંબર બી જે છે તે આવી જશે આપણો સાચો જવાબ। વિડીયો પસંદ આવી રહ્યો હોય તો વિડીયોને લાઈક અચૂકથી કરજો, કારણ કે તમારી એક લાઈક મારું ઘણું બધું પ્રોત્સાહન અહીંયા પૂરું પાડી શકે છે। તો વિડીયોને લાઈક કરજો। ટ્યુશનના, સ્કૂલના બેનપણા હોય, બેનપણી હોય તેમની જોડે વિડીયોને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા। ચાલો 9માની વાત કરી લઈએ, એકદમ સહેલું એવું। XYZ 5:3:2 ના પ્રમાણમાં નનું એટલે કે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે, ZY જે છે તે નિવૃત્ત થાય છે, તો નફા નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ શોધો।
હવે અમુક લોકો આની અંદર નવું પ્રમાણ જૂનું પ્રમાણ ફલાડું એકડું પૂછવું બધું શોધવા જાય છે, પણ કઈ નથી કરવાનું. એક્સ વાય ઝેડ એનું 5 3 2 પ્રમાણે આપેલું છે. ઝેડ શું થાય છે ભાઈ? નિવૃત્ત. ચલો નિવૃત્ત થાય તો નિવૃત્ત કરી દઈએ આપણે, એટલે નીકળી ગયું. શું વધ્યું? 5/3 ક્યાં છે ભાઈ? 5/3 વિકલ્પ એ માં છે, તો એ શું આવી જાય? આપણો સાચો જવાબ આવી જાય. 10મું, ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતોની ઉપજમાંથી છેલ્લી કઈ ચૂકવણી થાય? ભાગીદારના મૂડીની, એટલે વિકલ્પ નંબર બી આપણો સાચો જવાબ આવી જાય. 11, પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દેવાદારો 49,000, ગાલખાદર અનામત ₹5,000 આપેલ હોય તો માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુ કઈ રકમ લખશો? અહીંયા દેવાદારો આ બાજુમાં આવી ગયું. પછી શું કીધું? ગાલખાદર અનામત કેટલી? ₹5,000. તો માલ મિલકત નિકાલ ખાતે જમા રકમ કઈ? એની એ જ આવે, એટલે 5,000 રકમ આવે. વિકલ્પ નંબર બી જવાબ આવી જાય આપણો સાચો. ત્યારબાદ 12મું, સેબીના નિયમ મુજબ શેર અરજી વખતે મંગાવેલ શેર દીઠ રકમ તે શેરની ઇસ્યુ કિંમત કરતા ખાલી જગ્યા ટકાથી ઓછી હોવી જોઈએ નહીં, તો વિકલ્પ નંબર એ 25. ચલો ત્યારબાદ 13મું, નીચેનામાંથી કઈ મૂડી કંપનીના પાકા સવૈયામાં શેર મૂડીના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવતી નથી, તો વિકલ્પ નંબર સી અનામત મૂડી. 14મું, કંપની નફામાંથી ડિબેન્ચર પરત કરવાનું નક્કી કરે તે પહેલા કંપનીએ તેને બહાર પાડેલ ડિબેન્ચરની કુલ દાર્શનિક કિંમતની રકમના ખાલી જગ્યા ટકા ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જવા પડે, 100%. ત્યારબાદ 15મા નંબરનું, નીચેનામાંથી કયું વિશ્લેષણ પક્ષકારો આધારિત વર્ગીકરણ દર્શાવે છે, તો વિકલ્પ નંબર એ બાહ્ય વિશ્લેષણ. 16મું, એક કંપનીના ચાલુ વર્ષના ખર્ચાઓ 3 લાખ છે, તેમાં પાછલા વર્ષની સરખામણીમાં 20% વધારો થયો હોય તો પાછલા વર્ષના ખર્ચા કેટલા હશે? વિદ્યાર્થીઓને કન્ફ્યુઝ કરે એવો પ્રશ્ન. આપણે બિલકુલ પણ મૂંઝાવાની જરૂર નથી. જે પણ આપણને રકમ અહીં વિકલ્પોમાં આપેલી છે તે બધી રકમમાં આપણે કેટલા ટકા પ્લસ કરતા જઈશું? 20%. બધાની અંદર વધારો કરતા જવાનું, પ્લસ કરતા જવાનું. પહેલું 60,000, બીજું 2,50,000, ત્રીજું 3,60,000. ચલો કરીને બતાવીએ તમને તો વધારે સારી રીતે ખ્યાલ આવે. કેલ્ક્યુલેટર ભાઈ આપણું ક્યાં છે? આવી રહ્યું. ઓકે, સૌથી પહેલા શું? તો કે સૌથી પહેલા હતું આપણું 60,000. તો ધારો કે ₹60,000 ની અંદર આપણે 20% જે છે તે પ્લસ કરી દઈએ, બરાબર? તો કેટલા આવે છે? તો 72,000. ના, એવું તો કોઈ આપણને જે છે તે અહીંયા જવાબ આપેલો નતો, બરાબર? આપણને જવાબની અંદર જે છે 3 લાખ રૂપિયા રકમ આપી હતી. બીજું શું હતું? તો ભાઈ બીજું હતું ₹2,50,000. તો ₹2,50,000 ની અંદર જો આપણે 20% જે છે તે પ્લસ કરીએ તો જવાબ શું આવે? 3 લાખ આવી જાય છે. એ તો આપણી રકમ આપેલું હતું, બરાબર? તો અહીંયા શું કીધું તું? એક કંપનીના ચાલુ વર્ષના ખર્ચાઓ 3 લાખ, 20% વધારો 2,50,000 કરીએ તો આપણો સાચો જવાબ 3 લાખ રૂપિયા જે છે તે આપણને મળી જાય છે. ચલો ત્યારબાદ આગળ આપણે વાત કરીએ 17મા નંબરની. નીચેનામાંથી કોનો સમાવેશ કામગીરી ખર્ચમાં થતો નથી? તો ભાઈ મિલકત વેચાણ નુકસાન, આખી થયેલ નુકસાન, ચૂકવેલ વ્યાજ, બધાનો, એટલે આપેલ તમામ કામગીરી ખર્ચામાં આમનો સમાવેશ થતો નથી. 18, નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ ચાલુ ગુણોત્તર ગણવા માટે થતો નથી? ફર્નિચરનો. 19, રોકાણો પર મળેલ ડિવિડન્ડ કે વ્યાજની રકમ, તો કે ભાઈ રોકાણની પ્રવૃત્તિમાં રોકડ પ્રવાહમાં શું થાય છે આ રકમ? તો કે ઉમેરવામાં આવે છે. છેલ્લા વિકલ્પની વાત કરી લઈએ, વિકલ્પ નંબર 20. શું કીધું છે? ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે પાઘડીની રકમ વધે તો પાઘડીની શું કહેવાય ભાઈ? ખરીદી કહેવાય, એટલે વિકલ્પ નંબર બી આવી જાય આપણો સાચો જવાબ. તો આ રીતે વિભાગ એ પેપર નંબર 1 નું થઈ જાય છે સોલ્વ. વિભાગ 2 ની ચર્ચા કરીએ તેની પહેલા જણાવી દઉં કે દરેક નવા વિડીયોઝની નોટિફિકેશન, નવી અપડેટ્સ મેળવવા માટે ઇન્સ્ટાગ્રામ ઉપર @પંકજ રાવત સર કે પછી @dex academy અચૂકથી સર્ચ કરજો. આ સિવાય તમારા કોઈ પણ પ્રકારના સલાહ સૂચન છે, કોઈ પણ પ્રકારની મારી જોડે વાતચીત કરવી છે, કોઈ ચર્ચા કરવી છે, તો તેના માટે પણ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને ફોલો કરવું ખૂબ જરૂરી બની જશે. તો ઇન્સ્ટાગ્રામને જે છે તે અચૂકથી અહીંયા ફોલો કરજો. હવે વાત કરીએ દોસ્તો વિભાગ બી ની. તો વિભાગ બી ની અંદર આપણને આપેલું છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. પ્રશ્ન નંબર શું છે? 21 થી 30 છે. દરેકનો કેટલો ગુણ મળે છે આપણને? તો કે 1 ગુણ મળે છે. 21, પાઘડી પાકા સરવૈયામાં કયા મથાળા હેઠળ દર્શાવવામાં આવે છે? તો લખીશું પાઘડી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ બિન ચાલુ મિલકતોના મથાળા હેઠળ અદ્રશ્ય મિલકત તરીકે દર્શાવવામાં આવે છે. આખા વાક્યમાં આપણે જવાબ લખવાનો પૂછાય ત્યારે. ચાલો 22મા નંબરનું, પુનર્મૂલ્યાંકન ખાતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે? તો નનું હવાલા, એટલે કે નફા નુકસાન હવાલા ખાતાના નામથી ઓળખવામાં આવે છે. 23મું, નિવૃત્તિ કે મૃત્યુ વખતે તે ભાગીદારને તેના ભાગની પેઢી કોના દ્વારા આપવામાં આવે છે? તો કે ભાઈ નિવૃત્તિ કે મૃત્યુ વખતે ભાગીદારને તેના ભાગની પાઘડી બાકીના ચાલુ રહેતા ભાગીદાર દ્વારા જે છે તે અહીંયા આપવામાં આવે છે. 24, મરજિયાત વિસર્જન એટલે શું? બધા ભાગીદારોની સર્વસંમતિથી ગમે તે સમયે પેઢીનું વિસર્જન થઈ શકે, તેને શું કહેવાય? મરજિયાત વિસર્જન કહેવાય. અને કાનૂની દ્વારા થાય અહીંયા તો કાનૂની વિસર્જન.
માલ મિલકત નિકાલ ખાતાનો અર્થ સમજાવો. પેઢીના વિસર્જન સમયે પેઢીની મિલકતોને દેવાના નિકાલને હિસાબી અસરો આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું એટલે શું? તો કે ભાઈ માલ મિલકત નિકાલ ખાતું. ત્યારબાદ 26 નંબરનો પ્રશ્ન, કંપની ધારા 2013 મુજબ કંપની કેટલા વર્ષની મુદતના ડિબેન્ચર બહાર પાડી શકે? તો કે કંપની ધારા 2013 મુજબ કોઈ પણ સામાન્ય કંપની હોય તો 10 વર્ષથી વધુ મુદતના ડિબેન્ચર બહાર પાડી શકે નહીં, પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરતી કંપની હોય તો વધુમાં વધુ 30 વર્ષ. આમાં ભૂલ ના પડવી જોઈએ. સામાન્ય કંપની વધુમાં વધુ 10 વર્ષ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની કંપની હોય તો વધુમાં વધુ 30 વર્ષ. 27 ગુણોત્તર એટલે શું? બે હિસાબી આંકડાઓ વચ્ચેનો સંબંધ જે ગાણિતિક રીતે દર્શાવેલ હોય તેને શું કહેવાય છે ભાઈ? ગુણોત્તર કહેવાય છે. 28 કામગીરી ગુણોત્તર શોધવા નાણાકીય ખર્ચાઓનો સમાવેશ થાય છે? તો કે ના, થતો નથી. કામગીરી ગુણોત્તર શોધવા નાણાકીય ખર્ચાઓનો સમાવેશ થતો નથી. ત્યારબાદ 29 નાણાકીય પ્રવૃત્તિ એટલે શું? નાણાકીય પ્રવૃત્તિ એટલે એવી પ્રવૃત્તિઓ જેના કારણે માલિકોની મૂડી અને ધંધાની ઉછીના મૂડીના કદમાં અને સ્વરૂપમાં શું થાય છે ભાઈ? ફેરફાર થાય છે. 30મો અને છેલ્લો પ્રશ્ન, ચૂકવેલ બાંયધરી કમિશન કઈ પ્રવૃત્તિમાં ધ્યાનમાં લેવાય છે? તો યાદ રાખીશું અહીંયા કે ભાઈ ચૂકવેલ બાંયધરી કમિશન જે છે તે નાણાકીય પ્રવૃત્તિમાં ધ્યાનમાં લેવાય છે. આ રીતે આ થઈ જાય છે વિભાગ A અને B આપણું પૂરેપૂરું સોલ્વ. શેનું? પ્રશ્નપત્ર નંબર 1 અકાઉન્ટ એટલે કે નામાના મૂળ તત્વો વિશેનું. અહીંયા દોસ્તો આ સિવાય ખાસ જણાવી દઉં કે જો હજુ સુધી આપે યોગ્ય ક્લાસીસ જોઈન નથી કર્યા તો આપણા ડેક્સ એકેડમી ક્લાસીસની અંદર 50% ફીસ માર્જિન સાથે બીજું સત્ર શરૂ થઈ ગયું છે. તો અચૂકથી અકાઉન્ટ અને સ્ટેટને એકદમ સરળ રીતે શીખવા માટે ડેક્સ એકેડમી ક્લાસીસને જોઈન કરો. આપેલા નંબર ઉપર તમે જે છે તે અહીંયા સંપર્ક કરી શકો છો, જે છે 8866562578. હાલ આજના આ વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. મળીએ છીએ જલ્દી જ એક નવા વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ સોલ્યુશનની સાથે. ત્યાર સુધી કરી દેજો વિડીયોને લાઈક, બાકીના મિત્રો જોડે કરી દેજો શેર, અને ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. મળીએ છીએ જલ્દી જ એક નવા વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.